આજે તો આવી ગયું સરપ્રાઈઝ પાર્સલ, વ્લોગ જોઈ લો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજે ઉઠવામાં આપણે થઈ ગયું હતું મોડું, કારણ કે અમારો ટેણી છે ને મારી હારો ઉઠ્યો તો જોઈ તમને બધાને હાઈ કહે છે. ઠંડી જાજી હોવાને કારણે આજ તો આપણે ડાકુની જેમ તૈયાર થઈને નીકળવું પડ્યું હતું. તમે બીતા નહીં હો, હું બેંક લૂંટવા નથી જતો, હું તો મેડિકલ જાઉં માણકીને લઈને. મેડિકલ પહોંચીને જોયું ત્યાં તો અમારા દીપાભાઈ આખું મીઠાઈનું બોક્સ ભરીને લઈ આવ્યા હતા ને એને જોઈને તો આપણા મોઢામાં પાણી આવી ગયું. બોલો, આજ તો रहा नहीं जाता, तड़प ही ऐसी. તમને એમ લાગતું હશે ને કે હું આઈફોન દેખાડીને અરીસામાં શો ઓફ કરું. ના ના ભાઈ, મેં નવું કવર લીધું ને એ દેખાડતો હતો તમને બધાને. પછી આપણે પહોંચી ગયા હતા દીપાભાઈને, પણ દીપાભાઈ તો હતા ને, થોડીક વાર મેં ચા વેચીને અનુભવ કર્યો. ત્યાંથી સીધા આપણે પહોંચી ગયા હતા આપણા ક્યુટ સબસ્ક્રાઈબર પાસે. પૈસા હાલો, સબસ્ક્રાઈબર તો ન કહેવાય બસ, પણ એ તો મને જોઈને શરમાઈને ખૂણામાં હંતાઈ ગયું. બોલો, એક વારમાં આવી ગયો તો નેસ્લે કંપનીનો માલ, તો આપણે ગોઠવવા માંડ્યા. આપણે નીકળી ગયા સીધા અમદાવાદથી પાર્સલ આવ્યું હતું એ લેવા હતું. ત્યાંથી પાર્સલ લઈને જેવા નીકળ્યા તો જોયું આ હાલતું ચાલતું ડાઇનિંગ ટેબલ. બોલો, 12 વાગી ગયા હતા એટલે આપણા પેટમાં ધૂંધળા દોડતા હતા. પછી હું હોય આપણે સીધા નીકળી ગયા ઘરે. મેડિકલ પહોંચીને જોયું તો બાકાજી કી નાની બાકાજી કી હોતા ને એ તો હાજર. બોલો, પછી આપણે પહોંચી ગયા હતા સીધા વિનાયક મોબાઈલમાં. બહુ જાજા કવર રાખ્યો ભાઈ, આપણે તો થાકી ગયા જોઈને કવર. અને થોડીક જ વારમાં અમારા જીગા ડોને હાજર થઈ ગયા. બાકાજી કી બોલાવતા હતા બહાર ઊભા. 4 વાગ્યાની ચા પીને આપણે સીધા લાગી ગયા હતા વોર્મઅપ કામ. કેમ પણ વોર્મઅપનું કામ પતાવીને પછી લાગી ગયા મેઇન કામ ઉપર. મેં તો કામ પતાવી લીધું, પણ તમારે કામ ન પત્યું હોય તો એક કામ કરો, ફોલો કરતા જાઓ.